બધું જ તમારી પાસે હોય છતાં તમે સિદ્ધિ નથી મેળવી શકતા, એનું કારણ તમારો અભિગમ ખોટો છે. કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં ઊભી થઈ, એ પરિસ્થિતિ તમે કેવી રીતે જોવો છો? કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં આવી કે જીવનમાંથી ગઈ, એ ઘટનાને તમે કેવી રીતે મૂલવો છો? વ્યક્તિગત જીવનમાં હાણ વૃદ્ધિ થઈ, એ પરિસ્થિતિને એનું અવલોકન તમે કેવી રીતે કરો છો? એ તમારો અભિગમ છે. તમારી સાથે જીવનમાં જે ઘટનાઓ બને છે ને 10% ઇમ્પેક્ટ તમારી ઉપર લાવી શકે છે. 90% ઇમ્પેક્ટ તો તમે ઘટનાને કેવી રીતે જોવો છો, કેવી રીતે સ્વીકારો છો, એ બાબતે શું વિચારો છો, એના ઉપર આધારિત છે. અમેરિકામાં એક કહેવત છે કે લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. જીવન શું છે? એક બોક્સની અંદર ઘણી બધી ચોકલેટો અનેક પ્રકારની, જુદા જુદા સ્વાદની, જુદા જુદા રંગ આકારની ભરેલી છે. અંધારામાં પડેલું એ બોક્સ છે, તમારે અંદર હાથ નાખવાનો છે, નસીબ હશે એ પ્રકારની ચોકલેટ તમારા હાથમાં આવશે. મીઠી પણ આવી જાય, ખટમીઠી પણ આવી જાય, લાંબી ટૂંકી પોળી પણ આવી જાય. એમ લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. એ ગમે તે આવી જાય, એમ પરિસ્થિતિ જીવનમાં ગમે તે સર્જાઈ જાય. એ વખતે પહેલા તો ધીરજ રાખવી, સ્થિરતા રાખવી, અને એવા સમયને પણ એનો ઉપયોગ કરીને પણ પ્રગતિ અને સિદ્ધિ માટે એક પગથિયું એને બનાવી શકાય. એ જે આવડત, એને એટીટ્યુડ કહેવાય, અભિગમ કહેવાય. તો આ એટીટ્યુડ શબ્દ, આ અભિગમ શબ્દ, એનું આ બેકગ્રાઉન્ડ છે, એની આ સમજ છે. એ અભિગમ કેવો હોય, કેવા પ્રકારના હોય, કઈ પરિસ્થિતિમાં કેવા અભિગમથી અધોગતિ કે પ્રગતિ નિશ્ચિત થાય છે, એ સમજવું ખૂબ જરૂરી છે. પહેલી અગત્યની વાત છે, with the right kind of attitude you can change a negative situation into positive. આ પહેલો મોટો લાભ, કે તમારો જો અભિગમ સવડો હોય, તમારો જો અભિગમ ઉચ્ચ હોય, તો ગમે તેટલી નેગેટિવ પરિસ્થિતિ હોય એને તમે પોઝિટિવ પરિસ્થિતિમાં ફેરવી શકો છો. તુકારામ એક ગામમાં રહેતા હતા. એ ગામના લોકોને એમ થયું કે તુકારામ ઘણા બધા યુવાનોને વ્યસન છોડાવે છે, ઘણા બધા ગામના લોકોને ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે, એટલે આપણા ડાયરાની મજા મરી ગઈ. ખાવા પીવાનો આનંદ જરા ઓછો થઈ ગયો. એટલે બધાએ નક્કી કર્યું કે એમનું એવું અપમાન કરવું કે ગામ છોડીને જતા રહે. એટલે એમને ગામવાળાએ ભેગા થઈને ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, પૂંછડું હાથમાં પકડાયું, ગળામાં રીંગણાની માળા પહેરાવી, વાળ બધા કાઢી નાખ્યા, સંપૂર્ણ મુંડન કરી નાખ્યું, ઉપર ચૂનો ચોપડ્યો અને ગામમાં ફેરવ્યા. ગામમાં છોકરાઓએ ધૂળ અને પથરા પણ નાખ્યા, કારણ કે વડીલો એમને ચડાવેલા. સવારે ઘરે પહોંચી ત્યારે એના પત્નીએ જોયું કે મારા પતિની આ પરિસ્થિતિ, આ ગામમાં અપમાન, હું આપઘાત કરી લઉં. તુકારામ ગધેડા પરથી ઉતર્યા, એમના પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું કાંઈ ખોટું થયું નથી, અંદર આવો. ઘરમાં અંદર ગયા, ગામના લોકો બધા પાછા ગયા. એના પત્ની કે તમારું આ અપમાન મારાથી સહન નહીં થાય, હું આપઘાત કરી નાખું. તુકારામ કે આમાં આપઘાત કરવા જેવી કોઈ વાત નથી. આપણે જયારે લગ્ન કર્યા 18 વર્ષ પહેલા, ત્યારે આપણે ગરીબ હતા, ત્યારે આપણું ફૂલેકું નીકળ્યું નહોતું, આજે ગામવાળાએ કાઢ્યું. આટલું જ સમજવાનું છે. એટીટ્યુડ મેટર્સ. સિચ્યુએશન મે પ્રોપ અપ, પરિસ્થિતિ તો ગમે તે ઊભી થાય, અભિગમ, તમે વિચારધારા શું રાખો છો, જીવનની મોટામાં મોટી સિદ્ધિ શું છે, અને અગત્યમાં અગત્યની સિદ્ધિ શું છે, કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા જીવનનો આનંદ ઓછો ન થાય ને, એ તમારા જીવનની મોટી સિદ્ધિ છે. બાકી આપણે બધાનું વગર દિવેલ પીધેલે દિવસમાં 10 વખત, બધા અત્યારે હસ્યા એટલે આ પેલું થતું તો હશે. વગર દિવેલ પીધે 10 વખત આપણું દિવેલ પીધેલું મોઢું થઈ જાય છે, કારણ કે આપણું મન અત્યંત વીક છે. આપણું મન છે અત્યંત નિર્બળ છે. ઇટ ઇઝ વીક, ઇટ ઇઝ મીન એન્ડ ઇટ ઇઝ ચીપ. સૌથી ડેન્જરસ શબ્દ આ છે. ખબર પડી એક વાતની? તમે કહો શું? ખરેખર ખબર નથી.
પેલો વ્યક્તિ પણ જરા વાતાવરણ જમાવે. સાચી છે ને વાત? ખરેખર ખબર નથી. તમે કહો ના ખરેખર ખબર નથી. તારા વિશે પેલો આવું બોલતો હતો, અને આ વાત આપણા બધાના જીવનમાં 5, 10, 15, 25 વખત બની હશે. એક પણ વાત આમાંની એક પણ વાર ન માની હોય એ આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી નહીં થાય. 2000 જણા બેઠા છે, આપણે માની લઈએ છીએ કે આને વાત કરી જશે, એટલે તરત પ્રશ્ન પૂછે, પછી શું બોલ્યો? બીજો પ્રશ્ન પૂછે, કોણ કોણ હતું, કોણ કોણ શું બોલ્યું? મીન, ચીપ એન્ડ વીક. આ 3 શબ્દ આપણા મનને લાગુ પડે છે. પણ એ વખતે અભિગમ, એટીટ્યુડ શું રાખવાનો છે? મને જ્યારે મોઢે આવીને વાત કરશે ત્યારે જોઈ લેશું. બહુ જ મોટી 20, 25 વર્ષની મિત્રતા, 40 વર્ષના ધંધાકીય સંબંધો તને ખબર પડી એમાં તૂટી ગયા છે. એટલા બધા આપણા અભિગમમાં આપણે કાચા છીએ. શંકા પેસી જાય મનમાં. સ્થિરતાથી અને શાંતિથી આપણે આપણું જીવન જીવી શકીએ છીએ. આવા થોડાક અભિગમો આપણા જીવનમાં સૌને સિદ્ધ થઈ શકે એવી ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.